દાહોદ જિલ્લામાં આજે વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી। સાંસ્કૃતિક રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલીમાં આદિવાસી સંસ્કૃતિની પરંપરાગત ઝાંખી કરાવવામાં આવી હતી। દાહોદ જિલ્લામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। આદિવાસી સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને દાહોદ શહેરમાં સાંસ્કૃતિક મહારેલી યોજવામાં આવી હતી। દાહોદ શહેરમાં મુખ્યત્વે 2 દિશાઓમાંથી સાંસ્કૃતિક મહારેલીની શરૂઆત કરવામાં આવી હતી। પ્રથમ રેલી નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી શરૂ થઈ હતી, જે શહેરના બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ સર્કલ, 4 થાંભલા, ભરપોડા સર્કલ થઈ બિરસા મુંડા ચોક ખાતે પહોંચી હતી। જ્યારે બીજી મહારેલી શહેરના ગોધરા રોડ નાકાથી શરૂ થઈ ગોધરા રોડ, દેસાઈવાડ, હુસેની મસ્જિદ થઈ બિરસા મુંડા સર્કલ પાસે પહોંચી હતી, જ્યાં બંને રેલી ભેગી થઈ હતી અને મહારેલી સ્વરૂપે માણેક ચોક, નગરપાલિકા, કોર્ટ રોડ, ચાકલિયા રોડ, ઠક્કર બાપા સર્કલ થઈ તાલુકા પંચાયત સામે આદિજાતિ ભવન ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી।